બ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં ચાલ્યા જવાનું છે. એટલે જો ગાઈસ કાલે વરસાદ આવ્યો હતો એટલે ત્યાર બાજુ આમ જાણે કંઈક કરતું હોય ને ધુમ્મસ જેવું દેખાય છે. એક બે ભારા અમે ગાળ નાખવા માટે લાવી દીધા છે ને હજુ બીજા લેવા જવાનું છે. તો અત્યારે જઈ રહ્યા છીએ. દમણ લઈને ઘરે જવાનું છે. સાગરબાને બધું લેવાતું ઓઠીઓ ઘરે લઈ જવાની છે. તો પપ્પાને ચાર પાડવા ગયા છે, આવશે એટલે પછી લઈને જઈશું દમણ લઈને ઘરે. ઉપાઈ રહીશું ગાયને પાણી, પણ ગાય પાણી પી રહી નથી કારણ કે વરસાદ આવે છે એટલે ઠંડકના કારણે પીતી નથી. દમણીયામાં બધો સામાન ભરી દીધો છે અને ઘરે લઈ જવાનું છે. એટલે ફેસ જુઓ, ત્યાં વરસાદ આવ્યો હતો ને કાલે, તો બધી ગાયને એકદમ મસ્ત લાઈને બાંધતી છે. જુઓ ઘોડામાં બધું સામાન લઈ લીધું છે. જુઓ ગાઈસ, કાલે વરસાદ આવ્યો હતો તો અહીંયા કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. ગાઈસ અમે આવી ગયા છે અત્યારે ગોડાઉનમાં અને પરાળના બોરા લેવાના છે. તો પુરાળના બોરામાં લઈ જવાના છે. તો અત્યારે મારા ફેસ પર મેં લગાવી છે એલોવેરા. જુઓ ગાઈસ, એલોવેરા લગાવવાથી મારા ફેસ પર ઘણું બધું દેખાવા લાગ્યું છે કે ખીલ ઓછા થઈ ગયા છે, બધું ડાર્ક પણ ઓછા થઈ ગયા છે, સ્કિન એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હું રોજ લગાવું છું, પ્યોર એલોવેરા જ લગાવું છું, બીજું કોઈ એપ્લાય નથી કરતી. ખાઈ લીધું છે, હવે જમવાનું બાકી છે. જમવાનું બની ગયું છે, બસ હવે ખાઈ લઈશું. અને જુઓ અત્યારે પણ ગાઈસ વરસાદ આવી તેવું વાતાવરણ તો કર્યું જ છે. જુઓ અત્યારે જમી લીધું છે ને અમને તમને બતાવ્યું હતું કે વાતાવરણ એકદમ વરસાદ આવે છે. તો ખરેખર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તમને બતાવ્યું વરસાદ એકદમ જોરથી આવવા લાગે છે. किसी रोज बारिश जो आए समझ लेना बूंदों में हूँ. વરસાદ બંધ થઈ ગયો છે. તમને બધા મારા ઘરના ત્યાં આગળ રોડ ઉપર કેટલું પાણી ભરાય છે બતાવું તમને. જો ગાઈસ, ત્યાં બહાર રોડ ઉપર કેટલું બધું પાણી ભરાયું છે. ત્યાં આખા રોડ ઉપર એકદમ ફૂલ પાણી ભરાઈ ગયું છે. અત્યારે તમને દૂરથી બતાવું છું. અત્યારે અમે ખેતરમાં જઈ રહ્યા છીએ અને કેટલી બધી ડેડકીઓ વરસાદ હમણાં પડે એમાં પડી છે. જુઓ આવી નાની નાની, જોવા કૂદતી કૂદતી જાય છે. કેટલી બધી છે આખા એરિયામાં. તડતી જાય છે. અત્યારે ભાઈ ગાયને ખોવા માટે તરબૂચ કાપવા બેસી ગયા છે. જો એમાં તરબૂચ એકદમ મસ્ત પાકેલું નીકળ્યું. ગાઈસ, અત્યારે પણ તરબૂચનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. જો બસ ચોરી વરસાદ આવે એટલે પછી એકદમ મસ્ત થઈ ગઈ છે. જો ગાઈસ, અહીંયા તરબૂચ હાર્વેસ્ટ કરેલા. અત્યારનું વ્યૂ જો ગાઈસ કેવું મસ્ત છે. એકદમ સાફ કરી દીધું છે. વરસાદ આવે એવું નથી, વાતાવરણ એકદમ સાફ કરી દીધું છે. જો હમણાં બપોરે વરસાદ આવ્યો હતો, એના પછી હવે લાગે છે અત્યારે તો નહીં આવે. કાલે તો સાંજે આવ્યો હતો વરસાદ, આજે તો નહીં આવે. અમે ઘરે આવી ગયા છીએ દૂધ ભરાવીને. અત્યારે દૂધ પીવું છું, તમને બતાવું. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળ્યા બાદ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.